सुख संपत् करुणानिकेतनं व्रतदान तपक्रियाफलं सहजानंद गुरुं भजे सदा। वर्णिवेशरमणीय दर्शनं मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વરદાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમના પ્રતાપે સુરત સત્સંગ સમાજ આજે રળિયામણો દેખાય છે એવા સુરત મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવના દિવ્ય સાનિધ્યમાં જેમના વિસ્તારની અંદર આપણે આજે આ ઘણા વખત પછી સભાનું આયોજન થયું છે એવા આપણા હરિમંડપમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રીના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોએ જીવાત્માની બે પ્રકારની ગતિ બતાવી છે. સંસારમાં જીવાત્મા જ્યારે જન્મ મરણના ચક્રની અંદર જન્મ ધારણ કરે છે, શરીર ધારણ કરે છે, ત્યારે એ શરીરના માધ્યમથી જીવાત્મા કર્મ કરવા બંધાયેલો છે. આપણા શાસ્ત્રોએ ત્યાં સુધી વર્ણન કર્યું કે જીવાત્માનો જ્યારે જન્મ થાય ત્યારથી લઈને શરીરનો ત્યાગ થાય ત્યાં સુધીનું એક ક્ષણ એવું ન હોય કે જેમાં જીવાત્માએ કર્મ ન કર્યું હોય. આપણને ઘણી વખત એમ થાય કે અમે તો ઘણો ટાઈમ નવરા બેસીએ છીએ, પણ નવરા બેસવું પણ એક પ્રકારનું કર્મ છે. ઘણી વખત આ વાત અટપટી લાગે, પણ જો સંસારની દ્રષ્ટિએ ને થોડુંક વ્યવહારની દ્રષ્ટિએ જો વિચારીએ તો બે પ્રકારના કર્મ વ્યવહારિક દ્રષ્ટિએ જોવા મળે. એક સર્જનાત્મક અને એક નાશાત્મક. બંને કર્મ છે, એક સર્જન કરે છે અને એક વિનાશ કરે છે. તમે જે ક્રિયા દ્વારા તમારા જીવનની અંદર જે આપણું જીવન જીવવાનું જે એક લક્ષ્ય હોય અથવા ધ્યેય હોય, જેને પૈસા કમાવા, અનાજને માટે, પરિવારને માટે, પોતાના કુટુંબ પરિવારની સંભાળના કરવી, આ બધું સર્જનાત્મક કર્મ છે. અને એના માટે તમે ક્રિયા ન કરો એટલે વિનાશ થાય. તમને કમાવની રોટલા ન મળે તો એ દુઃખને નોતરે છે. અને એ પણ એનું કારણ તમે જો વિચારો તો ખ્યાલ આવે કે આપણી નિષ્ક્રિયતા એ પણ એક કર્મના સ્વરૂપમાં ત્યાં પ્રગટ થઈ છે. તમે જુઓ, સવારથી આપણું જીવન, સવારે આંખ ખુલે ત્યારથી આપણે જે રોજિંદી જેને ક્રિયા કહીએ છીએ, એવું મોઢું ધોતા હોઈએ, દાંતણ કરતા હોઈએ, બે ક્રિયા કરતા હોઈએ, સ્નાન આદિ કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, આ બધું કર્મ છે, ક્રિયા છે. અને કોઈ વખત એ ક્રિયા ન થાય એટલે એ સમયની જે સદુપયોગિતા છે એ સદુપયોગિતા ન કરી એના કારણથી એ સમય આપણો, એ શાસ્ત્રોએ એને વ્યથા બતાવ્યો છે. જીવાત્મા જેવું કર્મ કરે છે, આપણા શાસ્ત્રોનો મત છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. જીવાત્મા જેવું કર્મ કરે છે એ કર્મને અનુસાર જીવાત્માને ફળની પ્રાપ્તિ થાય છે. અને આ સર્જનાત્મક કે વિનાશાત્મક જે પણ બુદ્ધિથી આપણે જ્યારે કર્મ કર્યું હોય ત્યારે એ કર્મના ફળ સ્વરૂપે જીવાત્માની પ્રાપ્તિ પણ શાસ્ત્રોએ બે પ્રકારની બતાવી છે. એક ઉર્ધ્વ ગતિ અને એક અધોગતિ. ઉર્ધ્વ ગતિ એટલે ઊંચા ઉર્ધ્વ અને અધોગતિ એટલે નીચા જળ.
જે સ્થિતિની અંદર જીવાત્માને જન્મ મળ્યો છે, અવસર મળ્યો છે, આ મનુષ્ય દેહ આદિ જે પ્રાપ્ત થયો છે, એ જીવાત્મા જ્યારે સત્કર્મને અનુસરે છે ત્યારે જીવાત્માની જીવનની અંદર ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત થાય છે. અને શાસ્ત્રોએ ત્યાં સુધી કીધું કે કોઈ પામર ને અધમ એવા શરીરની પ્રાપ્તિ જીવાત્માને થઈ હોય, એમાં જ્યારે જીવાત્માથી સત્કર્મ કરાય ત્યારે સત્કર્મના ફળ સ્વરૂપે જીવાત્માને એના કરતા શ્રેષ્ઠ વર્ણની પ્રાપ્તિ થાય છે. એક સામાન્ય શબ્દોની અંદર જો આ વસ્તુ લઈએ તો પૂર્વજન્મની અંદર લગ 84ના ફેરાની અંદર આ શરીર, આ જીવાત્માએ અનેક પ્રકારના શરીર ધારણ કર્યા છે, જેમાં નાનામાં નાના સૂક્ષ્મ જંતુઓથી લઈને એ કાદવ કીચડની અંદર, ગટરની અંદર, દુર્ગંધની અંદર ખદબત્તા કીડા જેવા સ્વરૂપને પણ જીવાત્માએ ધારણ કર્યું છે. પણ એમાંથી જ્યારે ભગવાનની કૃપા જીવાત્મા ઉપર થઈ, કે 84 લાખ યોનિના ફેરામાં ફરતા 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 જ્યારે ભગવાનની દ્રષ્ટિએ જીવ ઉપર પડી ત્યારે જીવાત્માને મનુષ્ય દેહની પ્રાપ્તિ ભગવાને કરાવી છે. એની પાછળનો ઉદ્દેશ પણ ભગવાને શ્રી હરિએ વચનામૃતની અંદર બહુ સુંદર રીતે સમજાવ્યો છે. આપણા શાસ્ત્રોનો મત છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણમ ધર્મો હિ યેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાન. આ જીવાત્માને પૂર્વે જે અવતાર અથવા તો જે જન્મ મળ્યા છે, શરીર મળ્યા છે, એ શરીર એ જીવાત્માને કર્મ કરવાને માટે, કર્મ ભોગવવાને માટે મળ્યા છે. પણ એની ગતિ કેવી છે એ શાસ્ત્રોએ બહુ સુંદર રીતે સમજાવી છે. સિવાય કે કોઈ અપવાદ રૂપ ભગવાનનો યોગ થાય, કોઈ મહાપુરુષોનો યોગ થાય, એની કૃપા દ્રષ્ટિ પડી જાય અને ભગવાન કરુણા કરે અને કોઈનું કલ્યાણ થાય, એ અપવાદ છે. પણ અન્યથા મોક્ષનું સાધન જીવાત્મા સાર્થક કરી શકે, જન્મ મરણના ફેરાને ટાળી શકે એવી પ્રાપ્તિ પૂર્વ જે જન્મો થયા, જીવાત્માને જે શરીરો મળ્યા, એની અંદર એ પ્રાપ્તિ નથી. આપણને મનમાં એમ થાય કે આપણા શાસ્ત્રોની અંદર તો એવા વર્ણન આવે છે, અને આપણા સંપ્રદાયની અંદર પણ તમે જુઓ તો મહામુક્ત લીમ વૃક્ષ, મહામુક્ત બોરડી, આવા બધા અનેક વૃક્ષોને પણ ભગવાને કલ્યાણ કર્યા છે. પણ એ પરમાત્માની કૃપા દ્રષ્ટિનો પ્રતાપ છે. જીવાત્માને જે કર્મને અનુસાર જે ગતિ મળવી જોઈએ, એ ગતિની જો સિદ્ધાંતની વાત કરીએ તો શાસ્ત્રે કીધું યામતી સા ગતિ. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર બહુ સુંદર વિશ્લેષણ સાથે આ વસ્તુ સમજાવી છે. જેવી મતિ હોય એવી જીવાત્માને ગતિ થાય. આમાં એક શબ્દનો ઉમેરો છે, અંતે યામતી સા ગતિ. જો શાસ્ત્રના મતને આપણે જરા વિશ્લેષણ કરીને સમજીએ, ઘણા વખત પછી આવો અવસર મળ્યો છે અને કતારગામના ભક્તો બધા ખૂબ આતુરતાથી રાહ જોતા હતા. તો અમને છેલ્લા 2-3 વખત આવવાનું થયું ત્યારે ભક્તોએ ભલામણ કરી હતી કે બાબુજી અમારો વારો ક્યારે આવશે, એટલે અમે આ સ્પેશિયલ તમારો વારો એલાઈ દો છો. શાસ્ત્રોનો મત છે યામતી સા ગતિ, જેવી મતિ એવી ગતિ. એની અંદર ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વિશ્લેષણ કર્યું છે. આખો શબ્દ છે, એક શબ્દ એમાં ઉમેરણો, અંતે યામતી સા ગતિ. એનો અર્થ શાસ્ત્રની અંદર ઘણા ભક્તો એવું પણ, કથાકારો, વક્તાઓ એવું કરતા હોય કે અંતે જેવી મતિ છે એવી ગતિ થાય. અંતેનો અર્થ છેલ્લે થાય છે. અને છેલ્લેને બે સ્વરૂપની અંદર તમે જો એને શબ્દનું વિશ્લેષણ કરીએ તો આપણને ખ્યાલ આવે. એક છેલ્લેનો અર્થ થાય અંત સમય, છેલ્લો અવસર. અને બીજો અંતેનો અર્થ થાય છેવટે. છેવટે એટલે આખરી. આખરે તો આપણે કહીએ ને, આખરે તો આ જ રહેવાનું છે. તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ બંને સિદ્ધાંતોનો સમન્વય કર્યો. મહારાજે કીધું, શાસ્ત્રમાં લખ્યું છે અંતે યામતી સા ગતિ. જીવાત્માના કર્મ મતિને આધીન છે, અને જેવી જીવાત્માની મતિ છે એવા જીવાત્મા કર્મ કરે છે, ને જેવું કર્મ કરે છે એવા ફળને પામે છે. એટલે યા ગતિ, એવી ગતિને પામે છે. જો જીવાત્માની મતિ ઉર્ધ્વ રેતાની અંદર ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવાની હોય તો જીવાત્માના કર્મ પણ કેવા હોવા જોઈએ? એ ફળની પ્રાપ્તિ કરાવે એવા કર્મ હોવા જોઈએ. અને જીવાત્માની જો સદબુદ્ધિની અંદર એ વિશ્વાસ અને શ્રદ્ધા, એ દ્રઢતા જ્યારે દ્રઢ થઈ હોય
ત્યારે જીવાત્માનું સહેજે સહેજે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ સત્કાર્યોની અંદર પ્રેરાય છે. પણ જ્યાં સુધી એ જ્ઞાનરૂપી પ્રકાશનો અજવાળું આપણા જીવનની અંદર નથી પથરાણું, જ્યાં સુધી શાસ્ત્રોએ બતાવેલ મહિમા અને મર્યાદા એને જીવનની અંદર આપણે દ્રઢ નથી કર્યા, ત્યાં સુધી આપણું જીવન અજ્ઞાનતા રૂપી અંધકારની અંદર રહેલું છે. અને અજ્ઞાનતા રૂપી અંધકારમાં હોવાને કારણે જીવાત્માની વિચારધારા, જીવાત્માના કાર્યો એ ભ્રમણાની અંદર કરતા હોય છે. અને એવા જે ભ્રમણાની અંદર કરેલા કાર્યો એ અધોગતિ તરફ જીવાત્માને લઈ જાય છે, ખાડામાં નાખે છે. આ ઉન્નતિનો માર્ગ, પ્રગતિનો માર્ગ અને વિનાશનો માર્ગ બંને શાસ્ત્રોએ સૂચવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જે વચનામૃતની અંદર વાત કરી કે અંતે યામતી સાગતિ, એવો જે સિદ્ધાંત છે એનો ઘણા વિદ્વાનો એવો અર્થ કરતા હોય છે કે છેલ્લે તો જેવી મતિ હશે એવી ગતિ થશે. એટલે છેલ્લા સમયે, અંતિમ સમય, એટલે ઘણા એનો તર્ક કેવો કરે, આપણે કહીએ ને કે ભાઈ ભગવાનનું ભજન કરી લો, તો કે છેલ્લે કરશું. ઘણા અર્થ કેવો કરે, છેલ્લે કરશું. ઘણાને કહીએ કે ભાઈ ભગવાનની ભક્તિ કરીને પોતાના મોક્ષને સિદ્ધ કરી લો, છેલ્લે ગળપણમાં કરશું. જ્યારે શરીર ચાલતું ન હોય, પરવશતા હોય, આપણી ઇન્દ્રિયો બરાબર કામ ન કરતી હોય, મન ઠેકાણે ન રહેતું હોય, બુદ્ધિ આપણી છિન્ન ભિન્ન, એટલે કે એને કહેવાય ને કે આપણે અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય, એવા સમયની અંદર જ્યારે પોતાના દેહનું ભાન ન હોય, પોતાના સ્થિતિનું ભાન ન હોય, અને તમને એમ કહેવામાં આવે કે હવે ભગવાનનું ભજન કરો, તો ભગવાનના સ્વરૂપની અંદર મન ન સ્થિર થાય. જે સ્થિતિ સાધનાએ કરીને સિદ્ધ નથી થતી એ બેધ્યાનની અંદર કેવી રીતે સિદ્ધ થાય? એટલે મહારાજે વચનામૃતની અંદર એનું વિશ્લેષણ કીધું કે જેને ઉર્ધ્વ ગતિ એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે. અધોગતિની વ્યાખ્યા પણ શાસ્ત્રોએ બતાવી છે કે તમે ઉતરતા ક્રમની અંદર જન્મ મળે, મનુષ્ય દેહ મળ્યો છે ને પછી જો ધર્મ પ્રમાણે, નિયમ પ્રમાણે ભગવાનને રાજી ન કરી શક્યા તો જીવાત્માને બીજો અવતાર કયો આવે, આનાથી ઉતરતો આવે, કૂતરા બલાડાનો આવે, કોઈ બીજા વૃક્ષવેલીનો આવે, કોઈ બીજા ઉતરતા ક્રમની અંદર જીવાત્માને અધોગતિ થઈ. એનાથી કદાચ વિશેષ કદાચ દુષ્કર્મ કર્યા હોય, જાણે અજાણે પાપ કર્યા હોય, તો શાસ્ત્રો કહે છે નરક યાતના ભોગવવી પડે. એમાં વળી જો માયા વગેરેના બંધન જીવાત્માને રહી ગયા હોય તો શાસ્ત્ર કહે છે ભૂત બ્રહ્મ રાક્ષસ થઈને ભટકવું પડે. આ બધા અધોગતિના માર્ગ છે. જીવાત્માને મોક્ષ ન થાય. અને જ્યારે જીવાત્મા સત્કર્મ કરે છે, હમણાં વચનામૃતની અંદર ગરડા પ્રથમના વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લગાવી, ભગવાનના ભક્તનું લક્ષ્ય એ તો ભગવાનના ધામની પ્રાપ્તિ હોય, ભગવાનના સુખની, ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિની ભગવાનની અપેક્ષા હોય. પણ મહારાજ કે છતાંય કોઈ કસર રહી જાય તો સ્વર્ગાદીનું, ઇન્દ્રાદી લોકનું જીવાત્માને સુખ મળે, અને એ સુખ પણ આ નરક 84ના સુખ કરતા તો અનંત ગણું વધારે છે. એ ઉર્ધ્વગતિ થઈ, જીવાત્માની પ્રગતિ થઈ. તમે સામાન્ય જીવમાંથી સત્સંગીમાં તમે જન્મ લીધો, સત્સંગીમાંથી તમે મુક્ત બન્યા, મુક્તમાંથી જ્યારે ભગવાનના ધામમાં બ્રહ્મસ્થિતિને પામ્યા તો એ ઉર્ધ્વગતિ થઈ. તો ઉર્ધ્વગતિનો અને અધોગતિનો જે માર્ગ છે એના માટેનું જે કારણ છે એ જીવાત્માનું કર્મ છે. અને કર્મનું જો કારણ હોય તો એ જીવાત્માની મતિ છે. જેવી મતિ જીવાત્મા કેળવશે, જેવી સમજણ કેળવશે, જેવો મહિમા કેળવશે, એવા કર્મની અંદર જીવાત્મા પ્રેરાશે. અને એ મતિને શુદ્ધ રાખવા માટે જો ચારણી હોય ને તો એ આ સત્સંગ છે. આ સત્સંગના યોગે કરીને જીવાત્માને ચિત્ર સ્પષ્ટ થાય છે. આપણે ઘણી વખત મહારાજે વચનામૃતમાં અરીસાનું દ્રષ્ટાંત દીધું છે. અરીસા ઉપર મહારાજ કે ધૂળ જામી હોય પછી તમને તમારું જ પ્રતિબિંબ સ્વચ્છ ન દેખાય, ધૂંધળું દેખાય. પણ તમે જ્યારે એને આવરણની અંદર જે રહેલી રજ, એ રજને તમે સાફ કરો એટલે જેવું પોતાનું સ્વરૂપ છે એવું એની અંદર પ્રતિબિંબ તરીકે એમાં જોવા મળે છે, પોતાના સ્વરૂપને જોઈ શકાય છે. એમ જ્યાં સુધી જીવાત્મા માયા અને અહંકારના આવરણની અંદર જ્યાં સુધી ઢકાયેલો છે ત્યાં સુધી પોતાના શાશ્વત સ્વરૂપને એ જીવાત્મા ઓળખી નથી શકતો. અને એ આવરણના યોગે કરીને એ પોતાના સ્વરૂપને કેવું માને છે, જેવું દેખાય એવું જાણીએ ને. આપણને ધૂંધળું દેખાય તો આપણને એમ લાગે કે આ મારું સ્વરૂપ આવું છે. એ અજ્ઞાનતાને કારણે જીવાત્માને માયાનું બંધન છે, જીવાત્માને કર્મનું બંધન છે. અને એટલા માટે જીવાત્મા આ 84 લાખ યોનિની અંદર, ચક્રાની અંદર ફસાયા કરે છે. એમાંથી મુક્ત થવા માટે મહારાજે કીધું કે જીવાત્માને ભગવાનના સ્વરૂપમાં મતિ રાખવી. આપણી ગતિ ભગવાનના ચરણમાં કરવી હોય તો આપણી મતિને પણ ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર કરી રાખવી. અને કેવી રીતે કરી રાખવી?
તો એનું પણ ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વિવરણ આપણને સમજાવ્યું. મહારાજ કહે કે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો એવો જે ધર્મ, એ ધર્મની મર્યાદાની અંદર જીવાત્મા રહે. ધર્મનું કામ રક્ષણ કરવાનું છે. આ વસ્તુ સમજજો. ધર્મો રક્ષેતી રક્ષક, આપણે વેદનો સિદ્ધાંત છે. ધર્મનું કામ રક્ષણ કરવાનું છે અને ભક્તિનું કામ પ્રસન્ન કરવાનું છે. જીવાત્માને યોગ્ય પાત્રતા કેળવીને પોતાના જીવનની અંદર જીવાત્મા જ્યારે સદાચારી બને ત્યારે અધર્મ અને અસુરાંશ જે હોય એના દ્વારા જીવાત્માનું રક્ષણ થાય છે. અને એવા રક્ષિત બનીને, એવા રક્ષણના ચક્રની અંદર રહીને જીવાત્મા જ્યારે ભક્તિ કરે ત્યારે એ ભક્તિ જીવાત્માને એના લક્ષ્ય સુધી લઈ જવામાં મદદરૂપ બને છે. આપણા સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ સિદ્ધાંતને બહુ સુંદર રીતે નિરૂપણ કરીને સમજાવ્યો. અને એટલા માટે શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર મહારાજે સમજણ આપી. સધર્મ ભક્તિ રમણું વિધાતા, ધર્મ સહિત એવી ભગવાનની ભક્તિ એના દ્વારા જીવાત્માનું શ્રેય થાય છે. અને એટલા માટે વાલા ભક્તો, આપણું સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે બંનેનું પ્રતિપાદન કર્યું. ઘણા એવા સંપ્રદાયો જગતની અંદર હોય કે જેમાં ભક્તિ પ્રાધાન્ય હોય, ઘણામાં ધર્મ પ્રાધાન્ય હોય, ઘણામાં જ્ઞાન પ્રાધાન્ય હોય. સંપ્રદાયોની દરેક વ્યક્તિની અંદર મહારાજે કીધું કોઈનામાં કોઈ ગુણ વિશેષ હોય, પણ એનો અર્થ એ નથી કે બીજા ગુણની જરૂર નથી. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય 4 સાધનો શાસ્ત્રોએ બતાવ્યા. મહારાજ કે ચારેયનું સમન્વય હોય, એમાં એક પ્રધાન હોય. એ જીવાત્માનો જેવો સ્વભાવ, જેવી પ્રકૃતિ એ હોઈ શકે, પણ આવશ્યકતા ચારેયની પડે. ઓછા વધતા પ્રમાણની અંદર દરેકની અંદર જરૂર પડે. અને જ્યાં સમયે જ્યાં જેવાનો ઉપયોગ કરવો પડે એવા સાધનનો ઉપયોગ કરીએ ત્યારે આજે જગતના વ્યવહારની અંદર જીવાત્મા રચ્યું પચ્યું રહેતો હોય તો એને બુદ્ધિ કેળવીને થોડો વૈરાગ્ય રાખવો પડે કે જેથી કરીને વિષયોમાં બંધન ન થાય. ભગવાનનો મહિમા સમજવો છે, સત્સંગનો મહિમા સમજવો છે, આપણને મળેલો મનુષ્ય શરીર એનો મહિમા સમજવો છે, આપણને મળેલી આ તક એનો મહિમા સમજવો છે. તો એના માટે ભગવાનનો યથાર્થપણે ભાવ સમજવો પડે. અને એવો પરમાત્માનો ભાવ સમજવા માટે જ્ઞાન માર્ગને પુષ્ટ કરવો પડે, શાસ્ત્રોનું અનુસરણ કરવું પડે, શાસ્ત્રોનો આશ્રય લેવો પડે. અને એના દ્વારા જીવાત્માને જ્યારે જ્ઞાન પ્રબુદ્ધ થાય ત્યારે પ્રબુદ્ધ જ્ઞાન દ્વારા એ જીવાત્મા એ પરમાત્માના યથાર્થ સ્વરૂપને પણ ઓળખી શકે છે, પોતાના આત્મ સ્વરૂપને પણ યથાર્થ રીતે ઓળખી શકે છે. અને જ્યારે પોતાનું આત્મ સ્વરૂપ એને શાશ્વત દેખાય, શાશ્વત એવા પરમાત્માનું સ્વરૂપ ઓળખાય, ત્યારે એ શાશ્વતનો મેળ થાય. મહારાજે વચનામૃતમાં કીધું, માયિક દ્રષ્ટિએ કરીને અમાયિક એવા ભગવાનના દર્શન કેમ થાય? માયિક ઇન્દ્રિયો કરીને અમાયિક એવા ભગવાનની ભક્તિ કેમ થાય? પણ મહારાજે એનો ઉપાય બતાવ્યો. મહારાજ કે જેમ અગ્નિની અંદર સોનું તપી નીકળે એમ આ સંસારની અંદર જગતનો જીવ માયાના આવરણથી એની અંદર લેપાયેલો છે, ખરડાયેલો છે. પણ જ્યારે સત્સંગની અંદર આવે, ભગવાનના આશ્રયની અંદર આવે, ભગવાનના સ્થાપિત સિદ્ધાંતોની અંદર જીવાત્મા આવે ત્યારે એ ધર્મ અને ભક્તિના તપે કરીને એ જીવાત્માના ઉપરનો જે મેલ છે, કાટ છે, એ બધો સાફ થઈ જાય અને જીવાત્માનું શાશ્વત સ્વરૂપ એની અંદર નીકળે. અને એ જે શાશ્વત સ્વરૂપ નીકળે એ શાશ્વત દ્વારા પરમાત્મા, એવા શાશ્વત પરમાત્માની જીવાત્માને પ્રાપ્તિ થાય. આ સિદ્ધાંતને દ્રઢ કરવા માટે આપણા સંપ્રદાયની અંદર મહારાજે બંનેને પ્રધાનપણું આપ્યું. ધર્મ આચરણને પણ મહારાજે પ્રધાનપણું આપ્યું. અને સાથે સાથે ભગવાને એમ કીધું, મોટો બ્રહ્મવેત્તા હોય પણ જો ભગવાનની ભક્તિ ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે. એટલે ભગવાને ભક્તિને પણ એટલું જ પ્રધાનપણું આપ્યું. આપણે સંપ્રદાયના મૂળ સિદ્ધાંતને અનુસરીને આજે ખૂબ આપણા માટે ગૌરવની વાત, આનંદની વાત ગણાય કે આજે આવા કળિયુગની અંદર પણ આપણને આવો શુદ્ધ ધર્મ અને શુદ્ધ ભક્તિ એનો આશ્રય કરવાનો અવસર મળ્યો છે. વાલા ભક્તો, છેલ્લા ઘણા વખતથી આપણે સંપ્રદાયની પરિસ્થિતિથી બધા વાકેફ છીએ. ઘણા વખત આ કોરોના મહામારીની અંદર બધા, તમે પણ ઘરમાં લોકડાઉન હતા, અમે પણ ઘરમાં લોકડાઉન હતા, બહાર કોઈ પ્રસંગોનું આયોજન નહોતું થઈ શકતું. અને આ બધા ઘટનાક્રમોની અંદર ઘણું ચિંતન કર્યું. આ સત્સંગની અંદર એકરૂપતા કેમ નથી આવતી? આ સત્સંગની અંદર સુખ કેમ નથી? જેવું સર્જન થવું જોઈએ એવું સર્જન કેમ નથી થતું? ત્યારે એનું ખૂબ મનન કર્યા. ત્યારે એક નિરાકરણ એનું દેખાણું કે ક્યાંક ને ક્યાંક ભગવાનની આજ્ઞાનો લોપ થાય છે. જે ભગવાન સ્વામિનારાયણે આ ઉર્ધ્વ ગતિ માટે, અક્ષરધામની પ્રાપ્તિ માટે જે માર્ગ ભગવાન સ્વામિનારાયણે પ્રશસ્ત કર્યો છે, જે નિયમો આપણા શાસ્ત્રની અંદર વિધિ અને નિષેધનો બહુ મહિમા બતાવ્યો છે. ગરડા પ્રથમના વચનામૃત લગભગ 5 થી 6 વચનામૃત મહારાજે સતત વિધિ નિષેધ ઉપર પોતાના વચનામૃત કીધા છે. જેમાં મહારાજ કીધું કે ઘણા વેદાંતિઓ છે વિધિ નિષેધને ખંડન કરે છે, પણ મહારાજે એ સિદ્ધાંત ન સ્વીકાર્યો. મહારાજે જે પોતાનો વિશિષ્ટાદ્વૈત મત છે એ મતને મહારાજે એવી રીતે પ્રતિપાદન કર્યો કે વિધિ નિષેધ તો આવશ્યક છે. કારણ કે વિધિ નિષેધ, વિધિ એટલે કાર્ય કરવું, નિષેધ એટલે ન કરવું. તમે આજે આપણે એમ કહીએ અભક્ષ્ય ન ખાવું, એ નિષેધ થયું.
માળા કરવી એ વિધિ થઈ. જે ક્રિયા કરવાની છે એને વિધિ કહેવામાં આવે, જે ક્રિયા નથી કરવાની એને નિષેધ કહેવામાં આવે. તો શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા એવા વિધિ નિષેધના જે નિયમો છે એનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક આપણે ગાફલત કરી છે. જે ભગવાન સ્વામિનારાયણે આગ્રહ કર્યો કે આ વિધિ નિષેધનું પાલન કરીને ભગવાનનું ભજન કરવું, જે અગ્રાહ્ય હોય એનો ત્યાગ કરવો, જે ગ્રાહ્ય છે એને સ્વીકારવું, અને એવી રીતે સ્વીકારીને તમે જ્યારે કર્મ કરશો ત્યારે કર્મ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે. અને એ સિદ્ધાંતને અનુસરીને ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર ઉપદેશો કર્યા, આજ્ઞાઓ કરી છે. પણ ઘણી વખત આપણા મનુષ્ય પ્રકૃતિ અને સ્વભાવ, આપણે છે ને ટૂંકામાં જાદુ મેળવવા લાલાયિત રહેતા હોઈએ છીએ. આપણને સસ્તામાં મોક્ષ જોઈએ છે, અને એટલે સસ્તામાં મોક્ષ ગોતવાને કારણે ઘણી વખત આપણી કમજોરી, આપણી અંતરનો જે દુર્બળતા એ આપણને હાવી થઈ જતી હોય, અને મનમાં એવો સંકલ્પ થાય કે હવે આવું બધું ધર્મ શિક્ષાપત્રીમાં લખ્યું કોણ પાળશે. આવું આપણને મનમાં ઘણી વખત સંકલ્પ થાય, મહારાજ તો લખીને ગયા, એ તો 200 વર્ષ પહેલા લખી ગયા, આ આપણે કેમ પાળાશે, અને આને પાળીને કોણ પાળે છે, કોઈ નથી પાળતું, એમ કરીને આપણે એકબીજા ઉપર ઢોળી અને સંતે શાસ્ત્રનો લોપ કરીએ છીએ. કે લોપને કારણે ભગવાને જેમ શિક્ષાપત્રીની અંદર લખ્યું, તાન ઉલ્લંઘ્યાન વર્તનતે એ તું સ્વૈર કુબુદય તયા મૂત્ર ચ મહલભંતે કષ્ટમેવી. આ મારી બાંધેલી મર્યાદા એનું ઉલ્લંઘન કરશે એને કુબુદ્ધિવાળો જાણવો, અને આલોક અને પરલોક બંનેમાં મહાકષ્ટને પામશે. મહલભંતે કષ્ટમેવી, એ મહાકષ્ટને પામશે. તો કષ્ટનું કારણ જીવનની અંદર આવતું હોય તો ક્યાંક ને ક્યાંક ભગવાનની બાંધેલી મર્યાદાને આજ્ઞાનો લોપ થતો હોય, અને એ લોપના દ્વારા કષ્ટ આવે. તમે સાંસારિક રીતે ખાલી એને મૂલ્યાંકન ન કરશો, પણ આત્મકલ્યાણની અંદર જ્યારે વિઘ્ન આવે ને, મહારાજે ખરખરાનું દ્રષ્ટાંત દીધું છે. મહારાજ કહે કોઈ સ્નેહીજન ને આપણે છૂટો વિયોગ થઈ જાય, કોઈ આત્મીયજનનો દેહાંત થઈ જાય, કોઈ આપણી ગમતી વસ્તુ આપણાથી છીનવાઈ જાય, કદાચ મિલકત સંપત્તિ કદાચ આપણી પાસે જાય, તો મહારાજ કે એને ખરખરો ન હોય, કારણ કે તો ભાગ્ય અને કર્મ પ્રમાણે આવન જાવન એ સંસારનો ક્રમ છે. પણ મહારાજ કે સાચો ખરખરો ક્યારે થાય, જ્યારે મોક્ષ માર્ગ રૂંધાઈ જાય, ત્યારે એને માટે સાચો ખરખરો છે. એમ આપણે પણ જીવનની અંદર આ જે મર્યાદાઓના લોપ કારણે આપણો મોક્ષ માર્ગ રૂંધાણો એ આપણા સૌ માટે દુઃખનું કારણ છે. અને એ દુઃખને દૂર કરવું હોય તો એનો ઉપાય પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર બતાવ્યો. એ પાલયંતી મનુજા શાસ્ત્ર પ્રતિપાદિકાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. જેને આલોક અને પરલોકમાં મહાસુખને પામવું હોય એના માટે મહારાજ કે એક જ રસ્તો છે, એ પાલયંતી મનુજાનું પાલન કરો. એ શિક્ષાપત્રીની બાંધેલી મર્યાદા હોય, વચનામૃતના સિદ્ધાંતો હોય, સત્સંગી જીવનનું બંધારણ હોય, કે આપણા દેશ વિભાગના લેખની મહારાજે કરેલી આજ્ઞાઓ હોય, એનું જ્યારે જીવાત્મા પાલન કરે પોતાના જીવનની અંદર, તો ભગવાન એને ઉર્ધ્વગતિ તરફ આગળ લઈ જાય છે. અને એ કરવાને માટે વાલા ભક્તો બહુ ચિંતન કર્યા પછી થોડીક સાંપ્રદાયિક પરિસ્થિતિઓની અસર પણ જોઈ, એના હરિભક્તોના બધાના ભાવ પણ સાંભળ્યા, અને એ સાંભળ્યા પછી મનની અંદર એવો સંકલ્પ થયો કે આની પહેલાં સૌથી પહેલાં તો કામ એ કરવું પડે કે આપણો સત્સંગ જે વેરવિખેર પડ્યો છે ને, એને આપણે એક માળાના મણકાની જેમ પોરવવો પડે. કારણ કે આ વાત એટલા માટે જરૂરી છે કે અત્યાર સુધીની આપણી પરંપરા અને પદ્ધતિની અંદર એવી સમય એવો નહોતો, એવી જરૂર નહોતી જણાની, કારણ કે કળયુગનો એટલો બધો પ્રભાવ નહોતો. એટલે મહારાજના સમકાલીન સમયમાં સંતો જેમ સત્સંગ કરાવતા, ત્યાર પછીની પેઢીઓની અંદર વડીલ સંતો જેમ સત્સંગ કરાવતા, ગામડે ફરતા હરિભક્તોને જેમ સત્સંગના સિદ્ધાંતો સમજાવતા, હરિભક્તોને સંપ્રદાયના માળખા સાથે જોડતા, અને એ પરિણામે સંપ્રદાય સુવિકસિત થયો. ચારે દિશાની અંદર સંપ્રદાયની કીર્તિ યશ વધ્યા. પણ છેલ્લા થોડા સમયની અંદર જોઈએ તો ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને ભગવાનનો મૂળ બાંધેલી બંધારણ અને પરંપરાનો ત્યાગ કરીને પોતાની નવી રીતેથી સત્સંગને લઈ જવા અને વાળવા માટે પ્રયત્ન કરે છે. અને આપણો સત્સંગ પણ અજ્ઞાનતાને કારણે ગાડરિયા પ્રવાહની જેમ જ્યાં ઘોટાનું ટોળું વળ્યું ત્યાં બધાય વળે છે. આ એક બહુ મોટી દુઃખની વાત છે, કારણ કે સમજણનો અંગ નથી મજબૂત, સિદ્ધાંતનું જ્ઞાન નથી, સંપ્રદાયની મર્યાદા, ભગવાનની આજ્ઞા, એના કરતાં વ્યક્તિને સંબંધનો મહિમા વધી ગયો છે. ઘણી વખત આંતરિક હેતનો મહિમા વધી ગયો છે, ભાઈ આ મારે કરવું પડશે, કેમ અમારા વેવાઈ થાય, તો વેવાઈનો જેલો મહિમા વધી ગયો, ભગવાનનો મહિમા ઘટી ગયો. ઘણી વખત ધંધાની અંદર આપણને કંઈક ફાયદો થતો હોય તો માણસ એમ સમજૂતી કરી લે કે હશે હવે આટલું અમારે કરવું પડે. મહારાજે લખ્યું ને કે દારૂ ન પીવો, માંસ ન ખાવું. અને ઘણા એવું જ્યારે વ્યસનને આધીન થાય, આપણે કહીએ ભલામણ સત્સંગીના ઘરે જન્મ મળ્યો છે, તમે ભગવાનના ભક્તો છો ને વ્યસન કરો છો, તો કે અમારે વ્યવહારમાં કરવો પડે. એનો મતલબ શું થયો કે ભગવાનની આજ્ઞા કરતા વ્યવહારની મહિમા વધી ગયો, એટલે આચરણમાં ભંગ કર્યો ને. આવું નાનું મોટું તમને એમ લાગતું હોય કે આ તો નાની નાની વસ્તુ છે અને ભગવાન કેમ આને જોશે, પણ ભગવાન આવું નાનું નાનું રહી જેટલા આપણા બનેલા જે પાપ કર્મ છે ને, એ કર્મ જ્યારે ભાતું બની મોટું થાય ને, ત્યારે એનું વજન આ 84 લાખમાં ટળે એમ નથી. 84 લાખમાં ભટક્યા પછી પણ એ ભાગ ટળવાનો
નથી. એટલે એ ભાર ટાળવા માટે ભગવાન સ્વામિનારાયણે ધર્મ મર્યાદાની સ્થાપના કરી કે આ રીતે ધર્મમાં મર્યાદામાં રહીને જો તમે રહેશો તો તમારું રક્ષણ થશે. અને એટલા માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે બહુ સુંદર વાત વચનામૃત આદિ ગ્રંથમાં સમજાવીને એનું અનુસરણ કરીને જે શાસ્ત્રોના મર્યાદાને પ્રમાણે અમને એમ મનમાં થયું કે આ સત્સંગની અંદર જે બધું વેરવિખેર અત્યારે સત્સંગ છે, હવહોના સત્સંગ મંડળો જુદા, કોઈની રીત જુદી, કોઈના મંદિરો જુદું, કોઈને વ્યવહાર જુદો, અને દરેકની રીતે પાછી દરેકને પોતાનું ધાર્યું કરવું છે. ભગવાનનું કયું કરવા માટેની જે આતુરતા હોવી જોઈએ કે મારે ભગવાનની આજ્ઞામાં રહેવું છે, મારે શિક્ષાપત્રી પ્રમાણે રહેવું છે, એમ કરતા એમ વર્તવાને બદલે આજે મનની અંદર એવા સંકલ્પો થાય કે ના ના હું આમ જ કરવાનો છું, મારે ભલે ભગવાને કીધું મારે નથી માનવું. આવી જડતાથી જ્યારે ભગવાનની આજ્ઞાનો લોપ થતો હોય એમાં જે આસુરી હોય ને એને તો દુઃખ ન થાય, પણ જે મુમુક્ષુ હોય ને એને દુઃખ થાય. જે મુમુક્ષુ હોય ને એને દુઃખ થાય. ખરખરો કોણે થાય? જેને આત્મકલ્યાણનો હેતુ છે અને હેતુને જ્યારે તૂટતા જોવે ત્યારે એને દુઃખ થાય. એટલે ખૂબ મનન કર્યા પછી વિચાર કર્યો કે જેને મુમુક્ષુતાની જેને ખપ છે, જેને ભગવાનને રાજી કરવાનો ખપ છે, એવા જીવાત્માને આજે નિરાધાર ન રહેવા દેવાય. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જે જવાબદારી સોંપી એ જવાબદારીના ભાગરૂપે આ સત્સંગને સંગઠિત કરીને જેને મોક્ષની ઈચ્છા છે, સંગઠનનો અર્થ એવો છે કે એક રુચિવાળા ભેગા થાય. સંગઠનનો અર્થ એવો છે કે એક રુચિવાળા ભેગા થાય. જેને મોક્ષનો ખપ છે એ રુચિવાળા આવે. જેને માન પાન મોટપનો ખપ હોય ને જ્યાં જવું હોય ત્યાં જાય. એટલે જેને કલ્યાણનો ખપ છે, જેને ભગવાનને રાજી કરવા છે, એવા જીવાત્મા માટે આ સત્સંગને સુરક્ષિત કરવા માટેની જવાબદારીને ધ્યાનમાં રાખીને આપણે અત્યાર સુધી મંદિરો, સત્સંગ ઘણો વિકાસ કર્યો છે. ઘણા ગામડાઓની અંદર, દેશ વિદેશની અંદર નવા મંદિરો બન્યા, દેશ વિદેશની અંદર સત્સંગ વધી રહ્યો છે. આપણે સુરતની અંદર પણ તમે જો દિન પ્રતિદિન સત્સંગની વૃદ્ધિ થાય છે અને એ પ્રમાણે અનેક નવા મંદિરો, શાખાઓ આપણે અહીંયા આગળ ઊભી થાય છે. પણ જ્યાં સુધી વેરવિખેર હોય ત્યાં સુધી એક પણ શાખાને પૂરતું પોષણ મળે નહીં. અને એમાં ઘણી વખત મેં કીધું એમ કે કોઈ જો એવો હાંકનારો આવી જાય કે અવળે માર્ગે લઈ જાય તો એની પાછળ આખો સમુદાય અવળે માર્ગે જાય. એટલે એવા રખેવાળ તરીકે એની રક્ષા કરવાની જવાબદારી જે ભગવાન સ્વામિનારાયણે અમારા શિરે મૂકી છે એને ધ્યાનમાં રાખી આ સત્સંગને સંગઠિત કરવાનો અને સુઆયોજિત કરવાનો. કોઈ પણ કામ કરવું હોય ને તો આયોજનબદ્ધ રીતે થઈએ. ભગવાન સ્વામિનારાયણે પણ ખાલી ઉપદેશ કર્યો શિક્ષાપત્રી લખીને તો, પણ મહારાજે દેશ વિભાગનો લેખ પણ બનાવ્યો. મહારાજે કાવડ વચનામૃત લખ્યું હોત તો આચારસંહિતાની જરૂર નહોતી, શિક્ષાપત્રી લખવાની જરૂર જ નહોતી. વચનામૃતમાં જ્ઞાન આપ્યું જ છે ભગવાન. પણ મહારાજને ખબર હતી કે જ્ઞાનને પચાવવા માટે આ પાત્રતા જોશે, અને પાત્રતા કેળવવી હશે તો શિક્ષાપત્રીની આજ્ઞા જોશે. શિક્ષાપત્રીની મર્યાદા ભગવાન સ્વામિનારાયણે પાડી. મહારાજને ખબર છે કે આ મોક્ષનો સંપ્રદાય છે, પણ આ મોક્ષના સંપ્રદાયને મોક્ષનો રાખવા માટે બંધારણ જોશે. એટલે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનને દેશ વિભાગનો લેખ લખાવ્યા કે જેની અંદર સંપ્રદાયના બંધારણનું નિરૂપણ થયું. કારણ કે એના વગર મોક્ષની પરિભાષાને આપણે યથાવત જો આપણે એને પરિભાષિત કરવી હોય તો ન થઈ શકે. આચરણ વગર, એના પાત્રતા વગર તમે ફળની સિદ્ધિ ન કરી શકો. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જે માળખું આપણને બાંધીને આપ્યું છે એ માળખાને પુનર્વ્યવસ્થિત આપણે કરવા માટે દરેકના હૃદયમાં ભાવના તો છે, પણ એ ભાવનાને વાચા આપવી પડે. ભગવાન રામચંદ્રજીએ ભગવાન રામે જ્યારે હનુમાનજીને માળા આપી, રામાયણની અંદર પ્રસંગ આવે છે જ્યારે લંકાની અંદર યુદ્ધ વિજય કરીને ભગવાન પાછા અયોધ્યા પધાર્યા ત્યારે ભગવાન રામચંદ્રજીએ બધાને ઇનામ આપ્યા. હનુમાનજીને પોતાના ગળામાંથી, કંઠમાંથી જે મોતીની માળા, એ મોંઘા માયેલી માળા કાઢીને હનુમાનજીને આપી. હનુમાનજીએ શું કર્યું? એક એક મણકાને ફોડી અંદર જોયું, ફેંકી દીધા. એટલે સભાની અંદર કોઈક બેઠા હશે અને મશ્કરી કરી કે હનુમાનજી મહારાજને કે તમે આ ભગવાન રામનું અપમાન કર્યું, ભગવાને આટલી મોંઘી માળા તમને ભેટમાં આપીને તમે એને ફેંકી દીધી. ત્યારે ભગવાન હનુમાનજી મહારાજે શું ઉત્તર કર્યો? આપણે રામાયણની કથા કાયમ સાંભળી છે, ઘણી વખત એનો પ્રસંગને પણ આપણે વિચાર્યો છે. ત્યારે રામચંદ્રજી ભગવાને જે માળા આપી એને માળાને હનુમાનજી મહારાજે ફેંકી. એનો ઉત્તર કરતા હનુમાનજી મહારાજે એમ કીધું કે મેં એક એક મણકાને ખોલીને જોયું, એમાં રામ છે? જો રામ ન હોય ને તો મારા માટે પથ્થર છે. જેમાં ભગવાન ન હોય એની મારી દ્રષ્ટિએ કોઈ કિંમત નથી. તો વળી મારા જેવા કોકે મશ્કરી કરી કે તમે તો એવી વાત કરો છો જાણે તમે ભગવાનને લઈને ફરતા હો. તો હનુમાનજી મહારાજે શું કર્યું? પોતાની છાતી ચીરીને બતાવી, જો મારા હૃદયની અંદર રામ છે. આપણે છાતી ચીરીને બતાવવાની જરૂર નથી, બતાવવું નથી. કારણ કે અત્યારે કોઈ કહે છાતી ચીરવાનું તો ન થઈ શકે, કરવું ન જોઈએ. પણ છતાંય આપણે પ્રતિપાદન કરવું છે કે અમારા હૃદયમાં રામ છે. કેમ નક્કી થશે? તમારા હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ છે એમ કેમ નક્કી થશે? આપણા વર્તનથી નક્કી થશે, આપણે આચરણથી નક્કી થશે. જો આપણે છાતી ચીરવાની જરૂર નથી, પણ આપણી ક્રિયાની અંદર, આપણા વર્તનની અંદર આપણે ભગવાનની આજ્ઞાનું સારદાર પાલન કર્યું છે તો આપણા વર્તન વાતો કરશે કે આના હૃદયમાં ભગવાન છે.
કારણ કે ભગવાન જેના હૃદયમાં હોય ભગવાનની આજ્ઞાનો ક્યારે લોપ કરે નહીં, ભગવાનની બાંધેલી મર્યાદા. અને એટલા માટે વાલા ભક્તો, જે ભક્તો મુમુક્ષુ છે, આસુરી બુદ્ધિવાળા કદાચ સત્સંગમાં ગરી ગયા હોય, ઓલા જગન્નાથપુરી વાળાને બધા આ બધા જે રહી ગયા હતા ને, ભાગીને છટકી ગયા હતા બધા, આ પરંપરા કેવી છે, આજે નથી આવી. તમે જો ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું એ કથાની અંદર એમાં આવે છે કે અશ્વત્થામા એની અંદર હામો મળ્યો. હવે અશ્વત્થામાને ભગવાન સ્વામિનારાયણને શું લેવા દેવા, પણ આવ્યો ને. કેમ કે મારા મિત્ર દુર્યોધનને તમે માર્યો અને મારા કૌરવોને તમે હણ્યા, એટલે હું એનો બદલો લેવા આવ્યો છું. કીધું કે ન કીધું? જ્યારે ધર્મદેવ ભક્તિ માતા જ્યારે તપ કરીને આવતા પાછા, ત્યારે એને અશ્વત્થામાએ શ્રાપ દીધો છે. એટલે આવા આસુરી તત્વો તો દરેક જગ્યાએ, દરેક યુગની અંદર પૂર્વાપરથી વેર લઈને બેઠા છે. અને એ વેરને વાળવા માટે સત્સંગની અંદર પણ ઘણા આવીને સત્સંગને વેરવિખેર કરવા પ્રયત્ન કરતા હોય, પણ જો સાચા સત્સંગીને એનાથી નુકસાન ન જાય એના માટે આ સંયોજિત કરવું જરૂરી છે. આ રક્ષા કવચ જે ભગવાન સ્વામિનારાયણે આપણને ધારણ કરાયું છે, એ રક્ષા કવચની મજબૂત કરીને જો આપણે રાખવું તો એનો આપણે વાળ વાંકો નહીં કરી શકીએ, કારણ કે એના રક્ષક ભગવાન છે. અરે મહારાજે તો વચનામૃતમાં ત્યાં સુધી શબ્દ વાપર્યા કે અમારા જે શરણે હોય એના ઉપર અમે કાળ કર્મ અને માયાનો હુકુમ નથી થવા દેતા. જો કાળ કર્મ અને માયાનો હુકુમ ન થાય તો આવા આસુરી તત્વોનો હુકુમ તો ક્યાંથી થાય? પણ ક્યારે એક નક્કી થાય કે ભગવાનના શરણને દ્રઢ કરીને રાખ્યું હોય, ભગવાનની આજ્ઞાને સારદાર માનતા હોય તો રક્ષણ થાય. આપણે આચરણની અંદર ગાફલત રાખીએ અને પછી એમ કહીએ ભગવાને રક્ષા કેમ ન કરી, તો એ ભગવાન રક્ષા એમ ન કરે, કારણ કે આપણે એના યથાર્થ રૂપમાં શરણાગતિ નથી સ્વીકારી. અને એટલા માટે જે મુમુક્ષુઓને કલ્યાણનો ખપ છે એના માટે આ સત્સંગનું માળખું સુંદર રીતે, સુવ્યવસ્થિત રીતે ભગવાન સ્વામિનારાયણે બાંધેલા સિદ્ધાંત અને મર્યાદાના સ્વરૂપની અંદર એ મજબૂતીથી એનું રક્ષા રહે એના માટે આ સંકલન કર્યું છે. આપણું હરિમંડપ મંદિર પણ અહીંયા આગળ કતારગામ વિસ્તારના હરિભક્તોના સત્સંગને પોષણ મળે, ધર્મ સિદ્ધાંતને પોષણ મળે એના માટે આપણે ઊભું કર્યું છે. નહીં તો મંદિરોની અંદર તો ઘણા બધા આપણને મંદિરો જોવા મળતા હોય જેની અંદર ભગવાનના સ્વરૂપો પધરાવ્યા હોય, પણ ત્યાં ભગવાનના સિદ્ધાંતોનું રક્ષણ ન થતું હોય, ભગવાન ત્યાં રહેતા નથી. આ શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે. મહારાજે કીધું કે અમે એવા સ્થાનમાં ન રહીએ કે જ્યાં અમારી આજ્ઞાનું પાલન ન થતું. મહારાજ કે અમને એને જયસ્મરણ કરવાનું મન ન થાય. એટલે ભગવાનના સિદ્ધાંતને પોષણ આપવા માટે આપણે અહીંયા મંદિરનું નિર્માણ કર્યું અને અહીંયા આગળ સત્સંગને પોષણ મળે એના માટેનું આયોજન કર્યું. પણ હજુ એ બધાએ પોતપોતાની રીતે આપણે શરૂઆતની કામની અંદર હરિભક્તોને આપણે જેમ જરૂરિયાત હતી એવી આપણે આજ્ઞા અથવા તો આશીર્વાદ આપતા ગયા, સત્સંગ વધ્યો. પણ જ્યારે માળખાને વ્યવસ્થિત કરવાનો જ્યારે સંકલ્પ કર્યો ત્યારે નક્કી કર્યું કે આ બધાને જ્યાં સુધી એક સિદ્ધાંતના રૂપી માળખાની અંદર નહીં પુરવીએ ત્યાં સુધી વ્યક્તિગત મણકા તરીકે એનો વિકાસ નહીં થાય. અને એટલા માટે સંયોજન કર્યું. પૂજ્ય મહારાજશ્રી આજ્ઞાને આશીર્વાદ આપ્યા અને આપણે આ સંગઠનને મજબૂત કરવા માટે આપણે અહીંયા આગળની જે મંદિર વ્યવસ્થા જે છે એને પણ સારી રીતે દિશા મળી શકે. ઘણી વખત કેવું થાય, હજારો હરિભક્તો છે, હવે કંઈ આયોજન કરવું હોય, કંઈ પૂછવું હોય, કંઈ પ્રસંગ કરવો હોય તો બધાને ઘરે ઘરે જઈને તો પૂછાય નહીં ને. એટલે સંકલન માટે 2-5 પ્રતિનિધિઓ જોઈએ કે જેને સત્સંગ સમાજના પ્રતિનિધિ તરીકે જેનું સંકલન કરી શકીએ, જેને કંઈ માર્ગદર્શન આપી શકીએ કે જે તમારા સુધી પહોંચાડી શકે. આ બધી વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે જે ભગવાન સ્વામિનારાયણના વખતથી બાંધેલી મર્યાદા પ્રમાણે આપણી સંપ્રદાયની પરંપરા હતી. પહેલાં મૂળ મંદિરો દ્વારા પોષણ થતું હતું. અત્યારે અનિવાર્ય સંજોગે આપણે જાણીએ છીએ વર્તમાન પરિસ્થિતિની અંદર મૂળ મંદિરોને એમાં કંઈ પડી નથી. તો આ સત્સંગને પાયા પાણી વગરનું સુકાઈ ન જાય એના માટેની વ્યવસ્થા કરવા માટે એક માળખું તૈયાર કર્યું છે. હું આશા રાખું છું કે તમને બધાને માળખું ગળે ઉતરશે અને તમે બધા એમાં સહકાર આપશો. આપણે અહીંયા હરિમંડપની વ્યવસ્થા માટે અહીંયા આગળ એક કમિટી નિર્માણ કરીએ છીએ અને આને મૂળ માળખાની અંદર જોડીએ છીએ કે જે માધ્યમથી સત્સંગ, કતારગામ વિસ્તારનો સત્સંગ એને દિન પ્રતિદિન પ્રગતિ થાય, એને વિકાસના કાર્યો થાય અને એમને સાચી દિશા મળે. ગાડરિયા પ્રવાહમાં સત્સંગને વહેવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવાની જરૂર છે. એટલે એ ભગવાનની આજ્ઞાનું પાલન થઈ શકે. જેને કરવું છે એને, ન કરવું હોય એને સ્વતંત્રતા છે, પણ જેને ભગવાનની આજ્ઞાનું પાલન કરવું છે એને યોગ્ય માર્ગદર્શન મળે. ઘણી વખત નહીં તો કેવું છે, અત્યારના આધુનિક જમાનામાં વોટ્સઅપનો જમાનો છે, કંઈક મેસેજ કંઈ આવે, કંઈ મેસેજ કંઈ આવે ને પછી હરિભક્તો કન્ફ્યુઝ થાય કે આમાં કયું સાચું ને કયું ખોટું. એટલે એવી દુવિધાઓ ન થાય અને સત્સંગની અંદર સુચારુ રીતે આપણે સત્સંગને આગળ વધારી શકીએ એના માટે એક વ્યવસ્થાનું આયોજન કર્યું છે. તો અહીંયા હમણાં સભા પ્રવચન પતે એટલે બધા આપણા અહીંના જે સ્થાનિક કતારગામ વિસ્તારની જે સંયોજક સમિતિ છે એને આપણે બધાએ તાળીઓથી વધાવશું. અને તમે બધા હરિભક્તોને પણ અમારી એ ભલામણ છે કે એમને સાથ સહકારમાં રહીને, જો આમાં અમને નિમ્યા છે પ્રતિનિધિ સ્વરૂપે, અમને ધણી કરીને એવું નથી કે મકરદમ થઈને રહે, એ સેવા કરવા આવ્યા છે. એમને હાર પહેરાવવાનો નથી. આજે પહેરાવ્યા પછી ક્યારેય નહીં પહેરાવું.
આ વસ્તુ સમજો. એટલે માન માટે નથી આપી, પણ સંયોજન માટે. સત્સંગ સમાજની અંદર છેવાડે સુધી રહેનાર હરિભગતનો પણ અવાજ એ વ્યવસ્થિત અંદર સત્સંગની અંદર જોડાઈ શકે અને અમારા જે સંદેશા હોય, ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંતો હોય એ છેવટ સુધી પહોંચી શકે, નાનામાં નાના હરિભક્ત સુધી એનો લાભ પહોંચી શકે, એના માટે આ વ્યવસ્થા કરી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને પણ ભગવાન બળ આપે અને આ સત્સંગને સાથે રાખી સંયોજિત કરીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે દરેકને ઉર્ધ્વ ગતિ એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ તરફ ગતિ કરવાની અંદર બળ મળે અને આપણો આ કરેલો દાખલો સફળ થાય એવી હરિકૃષ્ણ મહારાજ નારાયણ મુનિ દેવના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી એટલે તો ખૂબ આનંદ થયો. બધા હરિભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધર્મધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ કરું છું. સહેજાન સ્વામિનારાયણ. માઇક ચાલુ કરો.